Hello, good afternoon friend. Myself Rahul S. Patel, Head of Department Computer, HB Patel Diploma Engineering College, Timbodra. લાસ્ટ જે સેમમાંથી તમે જે મેરિટ બેઝ પ્રમોશન મેળવીને થર્ડ સેમમાં જે એન્ટર થયા છો ઓલ સ્ટુડન્ટ જે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ થર્ડ કોમ્પ્યુટરમાં છે તેમનું હાર્ટીલી સ્વાગત કરું છું. પ્લસ તમારા જે સબ્જેક્ટ્સની થોડી ઘણી જે ઇન્ફોર્મેશન હતી 2 days પહેલાં જે મારી ટીમ્સના જે ફેકલ્ટી મેમ્બર્સ છે શ્રી સલમાન બુદ્ધા સાહેબ તેમને આપી હતી. પ્લસ એક બીજા ફેકલ્ટી છે નરેશ પગી સાહેબ છે, એક અંકુર બેદી સાહેબ છે, જે મારી 4 ફેકલ્ટીઓની ટીમ છે એ તમને નેક્સ્ટ સેમથી ટીચિંગ આપશે. તો એમાં સબ્જેક્ટની ઇન્ફોર્મેશન તમને સલમાન બુદ્ધા સાહેબે પ્રીવિયસ લેક્ચર્સમાં આપી હતી કે ટોટલ કેટલા સબ્જેક્ટ હશે, કેટલા ક્રેડિટ હશે અને કયા સબ્જેક્ટમાં કેટલું તમારે વેઇટેજ છે, કોણ સબ્જેક્ટ તમને ભણાવશે એટસેટ્રા જે ઇન્ફોર્મેશન હતી એ તમને પ્રોવાઈડ કરી હતી. એમાં જે થર્ડ સેમમાં એક સબ્જેક્ટ આવે છે DBMS કરીને જે તમને ઇન્ફોર્મેશન મળી હશે, જેનું ફૂલ ફોર્મ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સબ્જેક્ટ કોડ છે 3330-703. તો એ જે સબ્જેક્ટ છે એ તમારો જે સ્ટડી છે એ મેં લેવાનું છે. એમાં જે ઇન્ફોર્મેશન છે ટોટલ ચેપ્ટર્સની જે ફર્સ્ટ લેક્ચર છે મારું, એટલે જે બેઝિક ઇન્ફોર્મેશન આપી શકું તમને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે. તો એ તમે જે લેક્ચર્સ છે 1 by 1 જે રીતે મેં શેર કરું છું દરેક લેક્ચર કન્ટિન્યુઅસ તમે જોતા રહેજો કે જેથી કોઈ ટોપિક સ્કીપ નહીં થઈ જાય. કેમ કે જે COVID-19ની જે પેન્ડેમિક જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે હાલમાં, તો તેનાથી જે ફિઝિકલી ક્લાસીસ છે એ પોસિબલ છે નહીં હાલમાં. તો એના લીધે આપણી કોલેજે ડિજિટલ એજ્યુકેશન આપવાનું જે વિચાર્યું છે. યુટ્યુબ ચેનલ્સ છે, તમે ત્યાં સબસ્ક્રાઈબ કરી શકો અને જે બેલ આઇકોન છે એનાથી તમને નોટિફિકેશન મળશે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોઈ પણ નવું લેક્ચર્સ અપલોડ થાય છે સાઇટ પર. તો એ વખતે તમે એને ઇઝીલી અવેલેબલ થઈ જશે તમારી પાસે. તો એ અચૂક કરજો સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકોનથી કે જે તમને નોટિફિકેશન મળી જશે. નેક્સ્ટ વાત કરું છું સબ્જેક્ટ રિલેટેડ. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કે છે 3330-703 સબ્જેક્ટ કોડ છે, જે અગેન વાયવાનો ક્વેશ્ચન થઈ જાય તમારી માટે સિમ્પલ. કેટલાક ક્રેડિટ્સનો છે એ આગળ આપણે ચર્ચા કરીએ છીએ. મેં તમને ઓનલાઈન માધ્યમથી સ્ટાર્ટ કરી રહ્યો છું લેક્ચર્સ, તો કેરફુલી એને જોતા રહેજો. ઓકે, જે સબ્જેક્ટ છે ડેટાબેઝ, એમાં ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટની વાત કરું મેં તો સબ્જેક્ટ તમારું ટીચિંગ સ્કીમા એઝ પર GTU જે ટીચિંગ સ્કીમા છે અહીંયા એક સ્લાઇડમાં દેખાઈ રહી છે તમને, જેમાં ALTP લખેલું છે એન્ડ C છે, જેના ફૂલ ફોર્મ નીચે તમને ડિસ્ક્રાઇબ કરેલા છે. એઝ એ AL મીન્સ લેક્ચર છે, T મીન્સ ટ્યુટોરિયલ છે, P મીન્સ પ્રેક્ટિકલ છે, C મીન્સ ટોટલ ક્રેડિટ. મીન્સ કે જે પ્રીવિયસ લેક્ચરમાં સલમાન સાહેબે તમને જે વાત કરી હતી એ રીતે. તો 3 લેક્ચર્સ આવશે પર વીક છે, ટ્યુટોરિયલ 2 છે મીન્સ કે 1 લેક્ચર કમ્બાઈન આવશે અને પ્રેક્ટિકલ 2 છે મીન્સ કે 1 લેબ આવશે પર વીક. એટલે 1 ટ્યુટોરિયલ 1 લેબ છે પ્લસ 3 લેક્ચર્સ આવશે તમારા પર વીક. અને ટોટલ તમે સમ કરો છો તો 3 ને 4 7 મીન્સ કે 7 hours પર વીક આવશે ટીચિંગ મારા સબ્જેક્ટમાં, જે ટોટલી 7 ક્રેડિટ થાય છે. પ્લસ તમારું એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ, બાજુની જે કોલમ્સ છે એમાં તો થિયરી માર્ક્સ એન્ડ પ્રેક્ટિકલ માર્ક્સ બંનેમાં ડિવાઈડ કરેલા છે. એમાં થિયરીમાં તમને એક્સટર્નલ સેમિસ્ટર એક્ઝામ ESE કહે છે, કાં તો એન્ડ સેમિસ્ટર એક્ઝામ પણ તમે એને કહી શકો. તો એ તમારું 17 માર્ક્સનું છે, જે તમે GTU દ્વારા જે તમને મળે છે કે GTU તમને જે પેપર્સ આપે છે અને તમે સેમિસ્ટરના એન્ડમાં જે એક્ઝામ આપો છો એની વાત છે. દેન છે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ છે, જે તમારું 13 માર્ક્સનું છે કે જે તમે મિડ સેમ આપો છો 30 માર્ક્સની. તો ટોટલી 100 માર્ક્સનું તમારું થિયરી માર્ક્સ થાય છે 70 અને 30 મળેલા. નેક્સ્ટ પ્રેક્ટિકલની વાત કરું છું માર્ક્સની. તો જે વાયવા છે, તો વાયવા એક્ઝામ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કન્ડક્ટ થાય છે અહીંયા, કે જે એક્સટર્નલ વાયવા તમારા ફાઇનલ યર્સમાં આવે છે. એટલે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2 થી 2 માર્ક્સ તમને મળી રહે છે. એક ESE છે, એ પણ એન્ડ સેમિસ્ટર એક્ઝામ પ્રેક્ટિકલની છે, પેલી એન્ડ સેમિસ્ટર એક્ઝામ થિયરીની હતી. મીન્સ કે તમે ત્યાં એન્ડ સેમિસ્ટર એક્ઝામ મીન્સ વોટ કે વાયવા ટાઈપ તમે કહી શકો, જે મૌખિક તમને પૂછે છે હજુ સુધી જે ફેકલ્ટીઓ પૂછતી આવી છે. પ્લસ પ્રોગ્રેસિવ અસેસમેન્ટ 30 માર્ક્સ છે. એનું શું મિનિંગ નીકળે છે? તો જે તમે આખા સેમ દરમિયાન જે અસાઇનમેન્ટ્સ લખ્યા છે, પ્રેક્ટિકલ ફાઇલો પ્રિપેર કરી છે, કોઈ એક્સ્ટ્રા વર્કિંગ તમને જે ફેકલ્ટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે તમે ફૂલફિલ કર્યું છે, તો એમાંથી તમને 30 માર્ક્સમાંથી મળશે. હવે ટોટલ 30 અને 20 50 થાય છે.
અને ટોટલ 4નું સમેશન કરો છો અથવા 2 એક્ઝામો થિયરી પ્રેક્ટિકલનું સમેશન કરો તો 150 થાય છે, જે તમારું રિઝલ્ટ છે ફાઇનલી ડિસાઇડ કરશે. તો નેક્સ્ટમાં જાઉં છું મેં. તો ઇન્ટ્રોડક્શનમાં નેક્સ્ટ છે તમારું સબ્જેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન, કે આ સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર્સ આવશે, કયા ચેપ્ટર્સનું કેટલું વેટેજ છે, કેટલું ટીચિંગ અવર્સ આવશે. ટીચિંગ અવર્સ છે એ ફેકલ્ટી ડિસાઇડ કરે છે. તમારે વેટેજ પ્રમાણે સબ્જેક્ટના જે ચેપ્ટર્સ છે એમાં વર્કિંગ કરવાનું થાય છે. એમાં ટોટલ તમારી જોડે 6 ચેપ્ટર્સ આવશે. ઇન્ટ્રોડક્શન ઓફ ડેટાબેઝ સિસ્ટમ છે, ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર છે, ઇન્ટ્રોડક્શન ટુ SQL જેને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ કહેવાય છે, જે પ્રેક્ટિકલી પાર્ટ છે આપણા સબ્જેક્ટનો. ભાઈ રિલેશનલ અલ્જીબ્રા છે, ઇમ્પ્લિમેન્ટિંગ યુઝિંગ SQL છે, ડેટાબેઝ ઇન્ટિગ્રિટી છે, એન્ડ ધેન લાસ્ટ ચેપ્ટર છે ER મોડલ વાળું, એન્ટિટી રિલેશનલ મોડલ. સામે તમે જોવો છો તો RUH છે, જે રિમેમ્બર યાદ રાખવા જેવું છે, અન્ડરસ્ટેન્ડ વાળું છે, એન્ડ એપ્લિકેબલ છે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એના તમારા વેઇટેજ લેવલો છે. અને નેક્સ્ટ જે ટોટલ વાળું છે તે તમારું માર્કનું વેઇટેજ છે. ફર્સ્ટ ચેપ્ટર 8 માર્ક્સનું છે, સેકન્ડ ચેપ્ટર 12 માર્ક્સનું થાય છે, થર્ડ ચેપ્ટર છે 16 માર્ક્સ થાય છે, પણ એ ચેપ્ટરમાં ટોટલ 2 ચેપ્ટર ઇન્ક્લુડ થાય છે. રિલેશનલ અલ્જીબ્રા છે એમાં પણ 2 ચેપ્ટર ઇન્ક્લુડ થઈને 16 માર્ક્સ થાય છે, મીન્સ કે 8 થઈ જશે. લાસ્ટ ફિફ્થ નંબરનું જે તમારું ચેપ્ટર છે એ 10th માર્ક્સ છે, જેમાં એક સિંગલ ચેપ્ટર છે. અને લાસ્ટ જે તમારું ચેપ્ટર છે એન્ટિટી રિલેશનલ મોડલ, જે 8 માર્ક્સનું થાય છે. આમ કરીને ટોટલ વેઇટેજ તમારું 17નું થાય છે, જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું હતું એન્ડ સેમિસ્ટર એક્ઝામ, જે 17ની તમારી GTU દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ છીએ તો સબ્જેક્ટની બુક્સની વાત છે. તો થોડી રેફરન્સ બુક કોઈ પ્રિફર કરતા હોય, હજુ સુધી જોઈ હોય તો એમાં ડેટાબેઝ સિસ્ટમ કન્સેપ્ટ કરીને આવે છે, 6th એડિશન છે, પ્લસ 4th એન્ડ એક 4th છે, અને એક ઓથર છે તમારી જોડે અબ્રાહમ કરીને, આઈ થિંક નામ છે કોઈ, તો એ તમે જોઈ શકો સ્લાઇડમાંથી. એન્ડ નેક્સ્ટ જે છે તમારી ટેક્સ્ટ બુક છે. તો ટેક્સ્ટ બુકની વાત કરું તો અતુલની આવે છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કરીને જે બુકો છે, મેં એના ફ્રન્ટ પેજ મૂકેલા છે, કે તમે માર્કેટ્સમાં લેવા જાઓ છો તો તમે લઈ શકો. નેક્સ્ટ એડિશન છે, બાજુમાં મૂકેલી છે, સેમ બુક છે, ખાલી ઉપરનું કવર પેજ એટલું ચેન્જીસ છે. તો તમે માર્કેટ્સમાં ઇઝીલી અવેલેબલ છે, અરાઉન્ડ 100 રૂપીસની આજુબાજુ એની પ્રાઇસ હશે. અને રેફરન્સ બુક ઓલરેડી લાઇબ્રેરીમાં અવેલેબલ છે, જે કોઈએ પરચેસ કરવાની જરૂર છે આની. ઓકે, ધેન નેક્સ્ટ વાત કરું છું આપણા સબ્જેક્ટ રિલેટેડ. તો ફર્સ્ટ ચેપ્ટર આવે છે તમારું ઇન્ટ્રોડક્શન ટુ DBMS, કે જે ચેપ્ટર્સ પહેલું આપણે જોયું છે, જે ઇન્ટ્રોડક્શન DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એની વિશે ઇન્ફોર્મેશન મેળવવી છે આપણે. ખાલી DBMS વર્ડ્સ એકલો યાદ રાખવાનો ટ્રાય કરો, ફર્સ્ટ ટાઈમ છે તમારી માટે, અને કોર સબ્જેક્ટ છે તમારી બ્રાન્ચનો, એટલા માટે. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહે છે એને. નેક્સ્ટ વાત કરીએ લિસ્ટ ઓફ કન્ટેન્ટ. તો આ ચેપ્ટરમાં તમે શું ભણશો, કઈ વસ્તુ તમારે શીખવાની રહેશે. તો ફર્સ્ટ ઓફ છે તમારું DBMSનો ઓવરવ્યૂ છે, કે જેમાં ડેફિનેશનો તમે જોશો, વેરિયસ ડેટા કોને કહેવાય છે, ઇન્ફોર્મેશન કોને કહેવાય છે, ડેટાબેઝ શું છે, DBMS સિસ્ટમ શું છે, એના ઓપરેશન્સ કયા છે, એ બેઝિક સિમ્પલ ઇન્ફોર્મેશન તમે મેળવી શકશો. ધેન નેક્સ્ટ છે ફીલ્ડ રેકોર્ડ એન્ડ ફાઇલ્સ. અગેન 2 માર્ક્સનું ક્વેશ્ચન છે, કે જેનાથી તમે GTUમાં સ્કોરિંગ કરી શકો. 1-2 ક્વેશ્ચન આવી જાય છે આમાંથી, તો ડેફિનેશન ઇઝીલી અવેલેબલ થઈ જાય છે ઇન સિંગલ લાઇન, અને તમને 2 માર્ક્સ મળી રહેશે. એની પછી છે ડેટા સ્ટોરેજની 3 મેથડો તમે જોશો. એમાં પેપર બેઝ છે, ફાઇલ બેઝ છે, અને DBMS બેઝ સિસ્ટમો છે, એ આપણે ડિટેલમાં જોશું. 4th નંબરની જે થિયરી પોઈન્ટ આવે છે તમારો DA એન્ડ DBA, શોર્ટ ફોર્મ યાદ રાખજો, કદાચ ફૂલ ફોર્મમાં પૂછાઈ જશે. 2 માર્ક્સમાં ઇઝીલી અવેલેબલ રહેશે, 2 માર્ક્સ તમારી માટે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટિવ કહે છે, કાં તો એડમિનિસ્ટ્રેટર કહે છે, અથવા ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. DA એન્ડ DBA એ પણ આપણે ડિફરન્શિયલ તરીકે જોશું નેક્સ્ટ. ધેન છે MD એન્ડ SC છે, જેને કહે છે મેટા ડેટા એન્ડ સિસ્ટમ કેટલોગ છે. અગેન ડેફિનેશનો છે 2 માર્ક્સની, અને ડેટા ડિક્શનરી છે, એમાં ડેફિનેશન છે પ્લસ થિયરી છે તમારી 3 અથવા 4 માર્ક્સની, એ પણ જોશું નેક્સ્ટમાં. અને લાસ્ટ જે થિયરી છે તમારી ડેટા વેરહાઉસ DW કહી શકો, એ પણ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાશે. તો 1 by 1 આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 1નું ઇન્ટ્રોડક્શન. તો એક્ઝામ્પલ ઓફ ડેટા. પહેલી વાત તો ડેટાબેઝ મેનેજમેન્ટમાં D વર્ડ્સ આવે છે, ડેટા. તો ડેટા કોને કહેવાય? હજુ સુધી તમે કોઈ વર્ડ સાંભળ્યા હશે કે ડેટા મોબાઈલમાં એક ઇઝીલી વર્ડ્સ મળી રહે છે, ડેટા ઓન કરો, ડેટા ઓફ કરો, કાં તો કોઈ જગ્યાએથી તમે લાવો છો ડેટા મને પેનડ્રાઈવમાં આપી દો, અથવા ડેટા મને મેલ કરી દો, ડેટા વોટ્સઅપ કરી દો, એ રીતે. તો ડેટા કોને કહેવાય છે, તો એના એક્ઝામ્પલ જોશું, પછી આગળ વધીશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ તમારી સામે જો જોઈ શકો તો એક ટેલિફોન રજિસ્ટરની વાત કરી છે. ટેલિફોનની બુક હોય છે, જે તમે હમણાં હોતી નહીં, ઓલ્ડ ટાઈમમાં જે હોતી હતી, કે જે રજિસ્ટર હોય છે, મોબાઈલ નંબર વેરિયસ લખેલા હોય છે, કે જેમાં મોબાઈલ નંબર તમે જોઈ શકો ઇઝીલી, અને એમાંથી કોલ કરી શકો, જેને ફોન ડિક્શનરી કાં તો એવો કોઈ વર્ડ્સ હતો. એની પછી છે રજિસ્ટર. કોઈ પણ જગ્યાએ હિસાબ કિતાબ રાખો છો
કે તમારા ફાધર્સના ટાઈમના જે ચોપડા હોય છે જેમાં કેટલી આવક જાવક લખેલી હોય છે એ પણ એક ડેટાનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે બેન્કિંગ સિસ્ટમ છે, જે તમે બેંકમાં જાઓ છો, કેટલા રૂપિયા ઉપાડો છો, કેટલું બેલેન્સ છે, તમારી ઇન્ફોર્મેશન બેંકમાં આપો છો, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એટસેટ્રા. તો એ બધા પણ વન ટાઈપ ઓફ શું છે? ડેટા છે. નેક્સ્ટ છે તમારી લાઇબ્રેરી સિસ્ટમ છે, એ પણ છે કેટલી બુક્સ અવેલેબલ છે, કયા ઓથરની બુકો છે અહીંયા, અને કયા પબ્લિકેશનની બુક છે, કઈ એડિશનો છે, એ પણ એક હ્યુજ ડેટાનું એક્ઝામ્પલ થાય છે તમારી માટે. દેન નેક્સ્ટ છે ઇન્ડિયન રેલવે, મીન્સ કે રેલવે સિસ્ટમ જોઈ શકો તમે, ગુજરાત સરકારની હોય કાં તો ઇન્ડિયન ગવર્મેન્ટની હોય, કે જેમાં રિઝર્વેશન આવે છે, કેટલા ટાઈમે કઈ ટ્રેન આવશે, ક્યાંથી ઉપડશે, ક્યાં જશે, કેટલા પેસેન્જર લઈ જશે. એ વન ટાઈપ ઓફ ડેટા થઈ ગયો, નંબર ઓફ ડેટા થઈ ગયા. નેક્સ્ટ જઈએ છીએ જીએસઆરટીસી, જે તમે ઇઝીલી અવેલેબલ ક્યારેક બુકિંગ કર્યું હોય, કદાચ ઓનલાઈન કોઈ સાંભળ્યું પણ હોય કે ઓનલાઈન ટિકિટ બુક કરી છે, તો કઈ રીતે થાય છે, તમારા ડેટા જીએસઆરટીસીમાં કઈ રીતે પહોંચે છે, તમારું નામ, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, તમારી પર કોઈ મેસેજ આવે છે, કઈ પીડીએફ ફાઇલમાં ટિકિટ આવે છે, એ ડેટાના એક્ઝામ્પલો થયા. નેક્સ્ટ જોઈએ છે ડેટાનું એક સિમ્બોલ મૂકેલું છે, ડીબી છે, બિગ ડેટા. તો ડેટાનો મેઇન કન્સેપ્ટ શું છે? ડેટા એટલે કોઈ પણ એવી વસ્તુ કે જે તમે સ્ટોર કરો અને ઇન ફ્યુચર તમને કામ આવે, તો એ ડેટા છે. એની પર્ટિક્યુલર ડેફિનેશન જોઈ લેશું. એની પહેલાં મેં રિપીટ કરું છું, ફોન ડિક્શનરી છે, કોઈ પણ ચોપડા છે, બેન્કિંગ સિસ્ટમો છે, હોસ્પિટલ સિસ્ટમ છે, લાઇબ્રેરી સિસ્ટમો છે, કોલેજ સ્કૂલ સિસ્ટમો જેટલી પણ છે, બધા ડેટામાં ઇન્ક્લુડ થાય છે, જેના દરેકના ડેટા હોય, સ્ટુડન્ટના ડેટા હોય, ફેકલ્ટીના ડેટા હોય છે. એની કોઈ પણ જગ્યાએ જાઓ તમે, ઇવન એક ડસ્ટર લેશો, એના પણ ડેટા હોય, એની લેન્થ કેટલી છે, વિડ્થ કેટલી છે, હાઇટ કેટલી છે, કલર્સ કયો છે, તો એના વન ટાઈપ ઓફ ડેટા થઈ ગયા. તો આ ડેટાના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ આપણે પ્રોપર ડેફિનેશન તરફ જઈએ છીએ. તો ડેટાની ડેફિનેશન શું છે? તો એની પહેલાં એક વર્ડ્સ આવે છે, ડેટુમ કરીને વર્ડ્સ છે, કે ડેટા ઇઝ અ પ્યુરલ ફોર્મ ઓફ ડેટુમ. પ્યુરલ મીન્સ કે એનો ગર્ભિત કાં તો એક મિનિંગ્સ નીકળે છે, કાં તો એક ભેગો થઈ એને મળતો, એક સંગ્રહ કરીને મળતો એક અર્થ છે ડેટુમનો. તો એ ડેટુમ એક વર્ડ્સ યાદ રાખવાનું છે, કોઈ ઇંગ્લિશ ફ્રેન્ચ વર્ડ ટાઈપ વર્ડ્સ છે, એના પરથી ડેટા વર્ડ્સ આવી ગયો છે તમારી માટે. તો નેક્સ્ટ છે ડેફિનેશન, જે તમારે યાદ રાખવાની છે 2 માર્ક્સ માટે, કે કોઈ પણ એક્ઝામમાં પૂછાય છે તો તમે કઈ રીતે લખી શકો. તો ડેટા મીન્સ વોટ? તો ડેટા મીન્સ નોવન ફેક્ટ. નોવન ફેક્ટ એટલે નોવન એટલે જાણવું, અને ફેક્ટ એટલે બાબત. તમે કોઈ પણ બાબત જાણતા હોવા જોઈએ. ધેટ કેન બી રેકોર્ડેડ, એટલે મીન્સ કે એનો રેકોર્ડ તમે બનાવી શકો, કોઈ પેજમાં લખી શકો, માઇન્ડમાં યાદ રાખી શકો એવો. અને હેવ અ ઇમ્પ્લિસિટ મિનિંગ. ઇમ્પ્લિસિટ મીન્સ વોટ? ગર્ભિત કાં તો સૂચિત એવો મિનિંગ નીકળે, કે કોઈ વસ્તુનો મિનિંગ નીકળે. પછી તમે કોઈ એવું વર્ડ્સ હોય ને કોઈ મિનિંગ નહીં નીકળતો, ખ ખ બ બ, તો એનો કોઈ મિનિંગ નહીં નીકળે. પણ એક બળદ છે, કાં તો કોઈ તમે કેરી બોલો છો, કાં તો આંબો બોલો છો, કાં તો કોલેજ સ્કૂલ બોલો છો, એનો કોઈ એક પર્ટિક્યુલર મિનિંગ છે. તો એ ઇમ્પ્લિસિટ મિનિંગ છે, યુનિકલી જે જાણો છો તમે એને સ્ટોર કરી શકાય. તો એવી વસ્તુ દરેકને શું કહે છે? ડેટા. એક એક્ઝામ્પલ લઈ લે, ફરીથી મેં ડસ્ટરનું કાં તો ચોકનું એક્ઝામ્પલ છે. ચોક તો શું છે? નો વન ફેક્ટ છે, તમે એને જાણો છો કે આને ચોક કહેવાય છે. રિમેમ્બર કરી શકો, રેકોર્ડ કરી શકો કે ચોક છે, તો આપણે એની ઇન્ફોર્મેશન લખી શકીએ કે ભાઈ આટલી લંબાઈ હતી, વ્હાઇટ કલરનો તો યલો કલર છે, પિંક કલર છે, એ રીતે તમે લખી શકો, એના ડેટા રેકોર્ડ કરી શકો તમે. અને ઇમ્પ્લિસિટ મિનિંગ વોટ? કે યુનિકલી છે. ચોક છે તો ચોક છે, પછી પેન છે તો પેન છે, પેન્સિલ છે તો પેન્સિલ છે. તમે યુનિકલી એક વસ્તુથી બીજા વસ્તુ અલગ પાડી શકો, એને શું કહેવાય છે? ઇમ્પ્લિસિટ મિનિંગ. તો ફરીથી મેં ડેફિનેશન તમારી માટે બોલું છું. ડેટા મીન્સ વોટ? ડેટા મીન્સ નો વન ફેક્ટ ધેટ કેન બી રેકોર્ડેડ એન્ડ હેવ ઇમ્પ્લિસિટ મિનિંગ. તો 3 વર્ડ્સ યાદ રાખવાના છે માઇન્ડમાં, કોઈ એટલું અઘરું પણ કામ છે નહીં. ડેટાનો મતલબ એવો થાય છે જે તમે જાણો છો, જેને રેકોર્ડ કરી શકશો, અને જેને બીજી વસ્તુથી અલગ પાડી શકાય એવો મતલબ નીકળતો હોય. તો ડેટા મીન્સ નો વન ફેક્ટ ધેટ કેન બી રેકોર્ડેડ એન્ડ હેવ ઇમ્પ્લિસિટ મિનિંગ. એને શું કહે છે? ડેટા. નેક્સ્ટ છે ડેટા જનરલી કેવી રીતે દેખાય છે તમને? એ તમે લોજિકલી વિચારો કે ફિઝિકલી અવેલેબલ દેખાય, તમને ચોક દેખાય છે, પણ એને સ્ટોર કઈ રીતે કરશો? તમે લોજિકલી કરશો, ભાઈ એનું નામ આપશો, એ કોઈ બીજી ઇન્ફોર્મેશન એની સ્ટોર કરશો, કલરની એટસેટ્રા. તો અહીંયા નેક્સ્ટ લાઈન લખેલી છે, ડેટા આર જનરલી રિપ્રેઝેન્ટેડ ઇન અ ફોર્મ ઓફ ડિજિટ્સ. મીન્સ વોટ? 1 2 3 અપ ટુ n એટસેટ્રા. તમે મોબાઈલ નંબર નાખો છો, કાં તો લેન્થ લખો છો નંબરમાં, 2 મીટર્સ છે, કાં તો 2 ઇંચ છે, 2 સેન્ટીમીટર્સ છે. પછી આલ્ફાબેટ્સ છે, તો ચોકનો સ્પેલિંગ લખી શકો તમે. તો A to Z કેપિટલ હોય, સેકન્ડ ઇંગ્લિશમાં હોય, તમે એ રીતે લખી શકો. સ્પેશિયલ કેરેક્ટર પણ લખો છો, જેમ કે તમે જીમેલ લખો છો તો @ લખો છો કે 123@gmail.com. તો @ છે, હેશ છે, પર્સન્ટેજ માર્ક છે, એન્ડ માર્ક છે. તો આનું કોમ્બિનેશન હોઈ શકે ડેટા જનરલી. એની પછી છે કે એક્ઝામ્પલ આપ્યું છે મેં મોબાઈલ નંબર, હમણાં જે વાત કરી મેં પ્રીવિયસ લાઇનમાં, કે ડિજિટનું કોમ્બિનેશન હોઈ શકે. 10 આંકડા, 6 આંકડાનું તમે જોયું છે, 6 ડિજિટનું શું હોય છે?
નોર્મલી તમારે જો 6 ડિજિટનું શું હોય, પિનકોડ નંબર હોય ને, એની પછી છે તમારો 10 ડિજિટનો મોબાઈલ નંબર આવે છે. કોઈ પણ નંબરનું કોમ્બિનેશન છે એ વન ટાઈપ ઓફ ડેટાનું એક્ઝામ્પલ છે. નેમ છે મીન્સ કે સ્ટુડન્ટ્સના નામ છે, ફાધરના નામ છે, પેરેન્ટ્સ છે, કોઈ પ્લેસના નામ છે, કોઈ કન્ટ્રીઝના નામ છે, તો એ બધા શું છે, વન ટાઈપ ઓફ ડેટા. એન્ડ તે લાસ્ટમાં ઈમેલ એડ્રેસ છે, એવું કોઈ પણ, તો એ તમારા ડેટામાં કન્સિડર થાય. અને ઇન વર્લ્ડ ઓફ કોમ્પ્યુટર જોવા જઈએ કે કોમ્પ્યુટરની દુનિયામાં ડેટા કોને કહેવાય, તો મેં પહેલા સ્ટાર્ટિંગમાં વાત કરી તમને કે ઇમેજીસ છે, સાઉન્ડ છે, વિડીયોઝ છે, એ બધા શું છે, ડેટા છે વન ટાઈપ ઓફ. કે મારા આટલા 2 જીબીની ઇમેજ છે, મીન્સ કે 2 જીબીના ડેટા છે, 1.5 જીબીનું કોઈ ફિલ્મ છે, મૂવી છે તમારું, તો એ ફિલ્મ વિડીયો છે, વિડીયો ટાઈપમાં છે. સાઉન્ડ છે, MP3 સોંગ તમારા 5 જીબીના કહી શકો, તો એ શું છે, વન ટાઈપ ઓફ ડેટા ઇન કોમ્પ્યુટર વર્લ્ડ છે. તો ટોટલ ડેટા વિશે 4 લાઈનો તમારે મેઇન યાદ રાખવાની છે. એક ડેટુમ વર્ડ છે પ્યુરલ ફોર્મમાં, પ્લસ છે ડેટા મીન્સ વોટ, નો વન ફેક્ટ છે ધેટ કેન બી રેકોર્ડેડ એન્ડ હેવ ઇમ્પ્લિસિટ મિનિંગ છે. ડેટા જનરલી રિપ્રેઝેન્ટેડ એઝ એ આલ્ફાબેટ છે, ડિજિટ્સ છે, કાં તો સ્પેશિયલ કેરેક્ટરનું કોમ્બિનેશન છે. નેક્સ્ટ છે એક્ઝામ્પલ આપ્યા છે, મોબાઈલ નંબર, નેમ, ઈમેલ એટસેટ્રા તમે યાદ રાખી શકો. એની પછી જઈએ છીએ તો કોમ્પ્યુટર વર્લ્ડના 3 વર્ડ છે થાય, વિડીયો, ઓડિયો એન્ડ તમે ઈમેલ લખી શકો. ધેન નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ છીએ આપણે. તો નેક્સ્ટમાં શું છે, ઇન્ફોર્મેશન. તો ડેટા અને ઇન્ફોર્મેશન શું છે, એક આ ઇન્ફોર્મેશન અને ડેટા વર્ડ જનરલી સિનોનાઇમ્સલી યુઝ કરી શકો, મીન્સ કે સમાનાર્થી રીતે વપરાય છે. ડેટા છે એ જ ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન છે એ જ ડેટા, પણ માઇનો ડિફરન્સ પડી શકે. જેમ કે તમે રો મટીરિયલ અને ઓરિજિનલ મટીરિયલની વાત કરો, દાખલા તરીકે કોઈ તમે રેસીપી બનાવો છો, તો કોઈ એનું રો મટીરિયલ હોય છે, એના મસાલા હોય છે, એનો ફ્લોર હોય છે, જે જોઈએ છે તમારે ઓઇલ જોઈએ છે, તો એનું રો મટીરિયલ છે. ફાઇનલી જે રેસીપી બને છે તમારી જોડે, એ એઝ એ તમે ઇન્ફોર્મેશન કન્સિડર કરી શકો. કોઈ પણ ડેટા છે, કોઈ સ્ટુડન્ટના પર્સન્ટેજ આવે છે, તો કઈ રીતે આવે, તો ભાઈ સબ્જેક્ટના માર્ક્સ છે, એની જોડે 6 સબ્જેક્ટ છે, 100માંથી 70, 80, 85 માર્ક્સ લાવ્યો છે, ટોટલનું એવરેજ નીકાળ્યું છે અને ડિવાઈડ કર્યા છે સબ્જેક્ટથી, તો ટોટલી તમારા પર્સન્ટેજ મળે છે. પર્સન્ટેજ શું છે, ઇન્ફોર્મેશન છે, જે યુઝફુલ છે. અને બીજું શું છે, ડેટા. તો ડેટા એનું રો મટીરિયલ છે કે ભાઈ માર્ક્સ ઉપરથી આપણે પર્સન્ટેજ લાવ્યા છે. તો નેક્સ્ટ જોઈએ છે એની ડેફિનેશન જોઈ લઈએ, સિંગલ લાઇનમાં છે. અગેન 2 માર્ક્સ, કાં તો તમે ડિફરન્સ પૂછાશે 2 માર્ક્સનો, તો એ વખતે તમને યુઝફુલ રહેશે. ઇન્ફોર્મેશન મીન્સ વોટ, તો ઇન્ફોર્મેશન મીન્સ પ્રોસેસ્ડ ઓર ઓર્ગેનાઇઝડ ડેટા. તમે કોઈ પણ એક વર્ડ લખી શકો. પ્રોસેસ એટલે કોઈ પ્રોસેસ કરેલી, રો મટીરિયલ પર કોઈ પ્રોસેસ કરો છો તમે, અને એમાંથી ફાઇનલી કોઈ કન્ક્લુઝન. જેમ કે છાશમાંથી તમે માખણ લાવો છો, એક નોર્મલી થયું કે છાશ છે એની પર કોઈ પ્રોસેસ કરો છો અને લાસ્ટમાં માખણ લાવો છો, તો એ શું થયું, છાશ પર પ્રોસેસ કરી, કાં તો દહીં ઉપર પ્રોસેસ કરીને છાશ બનાવી, એમાંથી માખણ અને ઘી બનાવી શકો. તો એ તમારી ઇન્ફોર્મેશન થઈ, યુઝફુલ ડેટા થયા. ઓકે, સોરી, યુઝફુલ ઇન્ફોર્મેશન. તો અહીંયા કોઈ પણ એક વર્ડ યાદ રાખી શકો. ઇન્ફોર્મેશન મીન્સ પ્રોસેસ્ડ ડેટા છે, કાં તો ઓર્ગેનાઇઝડ ડેટા. મેં ઓર્ગેનાઇઝ પર ચેક મારી છે, મીન્સ કે કોઈ પણ તમને જે સુટેબલ લાગે વર્ડ્સ યાદ રાખી શકો એની ડેફિનેશનમાં. ઇન્ફોર્મેશન મીન્સ વોટ, પ્રોસેસ્ડ ડેટા કાં તો ઓર્ગેનાઇઝડ ડેટા. ઓકે, then નેક્સ્ટ જોઈએ છીએ આપણે. નેક્સ્ટ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન યુઝ સિનોનિમ્સ. મેં ફર્સ્ટ તમને વાત કરી કે એકબીજાના સમાનાર્થી તરીકે યુઝ થાય છે, પણ માઇનોર ચેન્જીસ છે કે ઇન્ફોર્મેશન મોર અવેલેબલ છે અને જે તમારે યુઝફુલ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરે છે, જ્યાં ડેટામાં તમારે એનાલિસિસ કરીને ઇન્ફોર્મેશન મેળવવી પડશે. નેક્સ્ટ છે ડિફરન્શિએટ ધ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, જે તમારે કોઈ પણ મિડ સેમમાં પણ યુઝફુલ રહેશે, પ્લસ જીટીયુમાં પણ અમુક વાર પૂછાઈ જાય છે કે ડિફરન્શિએટ ધ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. તો ટોટલ 4 ટોપિક્સ લખવાના થાય છે. એક વાત યાદ રાખજો ડિફરન્સ લખવામાં, કે 2 માર્ક્સ હોય તો તમારે 4 મુદ્દા લખવા જ પડશે. એક સાઈડ 4 અને ટોટલ 8 થયા, બરાબર છે. અને 3 માર્ક્સમાં હોય તો તમે 6 લખી શકો. એક લોજિક થોડું યાદ રાખજો માઇન્ડમાં. તો ડેટા એન્ડ ઇન્ફોર્મેશન વચ્ચેનો ડિફરન્સ છે. તો ફર્સ્ટ તમારો ટોપિક થઈ જાય છે ડેફિનેશનમાં ડિફરન્સ પડી જાય છે. પહેલી શું છે, ડેટા મીન્સ વોટ, આપણે આગળ જોઈ ગયા છે. નો વન ફેક્ટ છે ધેટ કેન બી રેકોર્ડેડ એન્ડ હેવિંગ ઇમ્પ્લિસિટ મિનિંગ છે. તો એની ડેફિનેશન થઈ છે. ધેન ઇન્ફોર્મેશનની ડેફિનેશન આપણે ઉપરની પ્રીવિયસ લાઇનમાં જોઈ. શું લખેલી છે, ઇન્ફોર્મેશન મીન્સ વોટ, પ્રોસેસ્ડ કાં તો ઓર્ગેનાઇઝડ ડેટા. તમારી માટે ફર્સ્ટ પોઈન્ટ સિમ્પલ થઈ ગયો છે. બંનેની ડેફિનેશન યાદ રાખો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે તો શું છે, તો જો મેં સ્ટુડન્ટની વાત કરી છે. સ્ટુડન્ટનો નંબર છે, એના સ્ટુડન્ટના નેમ છે, સિટીના નેમ છે, અથવા એના માર્ક્સ છે સબ્જેક્ટ વાઇઝ, કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં માર્ક્સ આવેલા છે. તો એના પરથી કન્ક્લુઝન કયું લાવેલા છે, તો સામે એક્ઝામ્પલ ઇન્ફોર્મેશનમાં લખી શકો કે એના પર્સન્ટેજ. ભાઈ 7 સબ્જેક્ટ છે, એમાંથી માર્ક્સ આવે છે, એની પરથી તમે શું લાવો છો, એના પર્સન્ટેજ લાવો છો. એની પછી જોવો છો તો કોઈ રન રેટ વાળી ક્રિકેટ બહુ બધા જોતા હશે આમાં. તો ક્રિકેટમાં તમે 6 બોલ આવે છે, 1 પર ઓવરમાં, અને દરેક બોલે 6 વાગે, 4 વાગે, કાં તો ડોટ બોલ પણ જાય. તો ટોટલી એવરેજ નીકળે છે લાસ્ટમાં. એનું કન્ક્લુઝન છે કે પર ઓવર તમને એવરેજ કેટલા રન્સ મળ્યા. તો એ બાજુમાં તમે લખી શકો કે રન રેટ ઓફ ક્રિકેટ મેચ વાળું, બરાબર. 6 પોઈન્ટ મીન્સ કે પર બોલ તમને 1 રન્સ મળ્યો છે. 12 છે તો પર બોલ તમને 2 રન મળ્યા છે. ઓકે,
દેન નેક્સ્ટ ટોપિક છે તમારું ડેટા આર રો મટીરિયલ. મેં વાત કરી છે કે ડેટા શું છે, રો મટીરિયલ છે. તો લખેલું છે અહીંયા ડેટા રો મટીરિયલ યુઝ ટુ ડિરાઇવડ ઇન્ફોર્મેશન, મીન્સ કે ડિરાઇવડ એટલે લાવવું કાં તો મેળવવું. તો ઇન્ફોર્મેશન મેળવવા માટેનું રો મટીરિયલ શું છે, ડેટા. તો ભાઈ ડેટા રો મટીરિયલ છે તો એનું ફાઇનલી જે ઇન્ફોર્મેશન છે એની શું છે, પ્રોડક્ટ છે. તો શું લખેલી છે નેક્સ્ટ સામે ઇન્ફોર્મેશનમાં કે ઇન્ફોર્મેશન ઇઝ અ પ્રોડક્ટ ડિરાઇવડ ફ્રોમ ડેટા. કે ભાઈ ડેટા ઉપર પ્રોસેસ કરી અને તમારી માટે ડેટા પર પ્રોસેસ કરીને યુઝેબલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. તે એને શું કહે છે, ઇન્ફોર્મેશન ઇઝ પ્રોડ્યુસ કાં તો પ્રોડક્ટ ડિરાઇવડ ફ્રોમ ડેટા. એક સિમ્પલ લાઈન છે. એની પછી નેક્સ્ટ જુઓ કે કમ્પેરેટિવલી લેસ યુઝફુલ છે. તો ડેટા બહુ બધા હોય છે એ લેસ યુઝફુલ રહે છે, ઇન્ફોર્મેશન છે મોર યુઝફુલ રહે છે. એક બીજું એક્ઝામ્પલ છે કેરીની કદાચ સિઝન હોય છે, તમે જોવો છો તો 4-5 પ્રકારની કેરીઓ તમે મિક્સ કરો છો. કોઈ બદામ છે, કોઈ કેસર છે, કોઈ દેશી કેરી છે. તો 4-5 પ્રકારની કેરીઓ મિક્સ હોય તો તમારી માટે યુઝફુલ શું, તમારે દરેક કેરી 1 by 1 શોધવી પડશે. જ્યારે એ જ કેરી પર પ્રોસેસ કરો અને તમે 1 by 1 અલગ પાડો કે ભાઈ કેસરની 10 કેરી છે, દેશી 5 છે અને બદામ 2 કેરી છે. તો એ શું તમારી માટે સિમ્પલી યુઝફુલ છે કે ભાઈ બદામ ખાવી છે કાં તો જોઈએ છે તો ત્યાં 2 કેરીનું બંચ પડેલું છે, કેસર છે તો 5 કેરીનું બંચ પડેલું છે. ઓકે, તો એ ઇન્ફોર્મેશન છે અને કેરીઓનું બધું ભેગું થઈને ઢગલું છે એક ટોપલીમાં. તો એ તમે શું કહી શકો, ડેટા કે રો મટીરિયલ છે. અને પછી એનીથી આગળ પ્રોસેસ કરો છો તમે બદામ કેરી તો રસ મેળવી શકો છો, મીન્સ વોટ કે જ્યુસ છે. તો એ શું છે તમારી ફાઇનલી ઇન્ફોર્મેશન તમારી ક્રિએટ થાય ભાઈ રો મટીરિયલ પર પ્રોસેસ કરી અને મેળવેલા ડેટા કાં તો મેળવેલી ઇન્ફોર્મેશન છે. ઓકે, દેન નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ આપણે. નેક્સ્ટ સ્લાઇડ છે ડીબી કરીને એક કન્સેપ્ટ આવે છે ડેટાબેઝ, જેને શોર્ટ ફોર્મમાં કહે છે ડેટાબેઝ. તો આપણે ડેટાનો વર્ડ્સ મિનિંગ સમજી ગયા છે. ઇઝ ધ નોવન ફેક્ટ ધેટ કેન બી રેકોર્ડેડ અને હેવિંગ એ ઇમ્પ્લિસિટ મિનિંગ છે. અને એની એ જ ડેટા ઉપર પ્રોસેસ કરીને મેળવેલી જે માહિતી છે એને શું કહે છે, ઇન્ફોર્મેશન કહે છે. કાં તો પ્રોસેસ કરેલા ડેટાને શું કહે છે, ઇન્ફોર્મેશન. આપણે પ્રીવિયસ જોયું અને પછી નેક્સ્ટ ડેફિનેશન એક જોઈ લઈએ છીએ ડેટાબેઝ. તો ડેટાબેઝ શું છે, તો ડીબી. તો એની એક સિમ્પલ ડેફિનેશન છે આપણી જોડે. અ ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. ઇન્ટર રિલેટેડ, ઇન્ટર એટલે અંદરો અંદર, રિલેટેડ એટલે લગતા. તો એકબીજાને લગતા જે ડેટા છે એ ડેટા ભેગા થઈને શું બનાવે છે, તમારી માટે ડેટાબેઝ બનાવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમારી ફેમિલી લઈ લો. તો તમારી ફેમિલી છે, તમારા ફાધર છે, મધર છે, પછી કોઈ બ્રધર હોય, સિસ્ટર્સ હોય, તો એ તમે ઇન્ટર રિલેટેડ ડેટા થાય, મીન્સ કે એકબીજાને લગતા રિલેટિવ ડેટા થયા અને ભેગા મળીને તમારી ફેમિલી બનાવે છે. ભાઈ બહારનો કોઈ પર્સન આવે છે તમારી માટે શું છે, કોઈ બહારનો માણસ કાં તો તમે મહેમાન તરીકે કન્સિડર કરી શકો, એને ફેમિલી તરીકે કન્સિડર નહીં કરાય. ઓકે, તો ઇન્ટર રિલેટેડ ડેટા એકબીજાને લગતા ડેટા છે એ ભેગા થઈ અને શું બને છે, તમારો ડેટાબેઝ બને છે. તો એક સિમ્પલ ડેફિનેશન છે ડેટાબેઝ ઇઝ ધ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. એક વર્ડ યાદ રાખજો, ઇન્ટર રિલેટેડ ડેટા. આમ જોવા જાવ તો શું કહેવાય છે, કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. પણ ડેટા છે પણ કેવા, ઇન્ટર રિલેટેડ, એકબીજા જોડે રિલેટેડ હોય એવા ડેટા. એનું ભેગું કરીને એક બંચ બનાવતો એને શું કહે છે, ડેટાબેઝ કહે છે. નેક્સ્ટ જોઈએ છે રિપ્રેઝેન્ટેડ સમ એસ્પેક્ટ ઓર થિંગ્સ ઓફ વર્લ્ડ. તો દુનિયાની કોઈ પણ એક વસ્તુ કાં તો એક થિંગ્સ કાં તો એક વિચાર વ્યક્ત કરે છે જે તમારો ડેટાબેઝ છે. ઓકે, આપણે કોઈ સ્ટુડન્ટ્સની માહિતી મેળવીએ છીએ તો ઇન્ટર રિલેટેડ થઈ જાય છે. જેમ કે સ્ટુડન્ટનું નામ છે, એનો એનરોલમેન્ટ નંબર છે, કઈ બ્રાન્ચમાં ભણે છે, ક્યાંથી આવે છે, એના ઈમેલ એડ્રેસ છે, એને રિલેટેડ ડેટા છે. પછી ત્યાં જાઓ તમે કે ભાઈ કોઈ બેંક એકાઉન્ટ કાં તો બેંકમાં કયું ખાતું છે, તો એ શું ઇન્ટર, કાં તો કોઈ બાઇક છે એનો મોબાઈલ બાઇકનો નંબર છે, કાં તો ફોર વ્હીલનો નંબર છે, કાં તો કોઈ હાઇટ છે, કોઈ વસ્તુની લેન્થ છે, તો એ સ્ટુડન્ટ રિલેટેડ ડેટા નહીં કહેવાય. આપણે જાણીએ છીએ કાં તો ફ્રૂટનો કલર છે, ફ્રૂટનું નામ છે, સ્ટુડન્ટને કોઈ રિલેશન નહીં, એટલે સ્ટુડન્ટની ઇન્ટર રિલેટેડ ડેટા એને શું કહે, ડેટાબેઝ કહે છે. નેક્સ્ટ જોઈએ કસ્ટમર ડેટાબેઝ ફોર બેંક છે. બેંકમાં કોઈ કસ્ટમર હોય, માનો કે મેં કસ્ટમર છું તો મારો ડેટાબેઝ બેંકમાં કઈ રીતે સ્ટોર થાય, તો એની વાત કરીએ તો એક કસ્ટમર આઈડી, મીન્સ કે મારી એક પર્ટિક્યુલર આઈડી હોય, 5 નંબરનો કસ્ટમર છું, 6 નંબરનો છું, મારું નામ હોય છે, પછી એડ્રેસ હોય છે, મારું મોબાઈલ નંબર હોય છે. જેમ કે આ ટેબલ નીચે મેં એક્ઝામ્પલમાં આપ્યું છે કસ્ટમર ડેટા ટેબલ. કસ્ટમરની આઈડી C1, C2 એટસેટ્રા હોઈ શકે. અને પછી C નેમ છે, કસ્ટમરનું નામ A and B હોઈ શકે. એડ્રેસ છે X and Y વાળા છે, કાં તો કોઈ પણ એડ્રેસ લખી શકો. નેમમાં પણ કોઈ પણ નામ હોઈ શકે કસ્ટમરના. મોબાઈલ નંબર છે. આ શું થઈ ગયા, કસ્ટમરના ડેટા થઈ ગયા ફોર અ બેંક. ઓકે, પછી અહીંયા મેં હોબી લખું તો કોઈ મિનિંગ નહીં નીકળતો ને. બેંકમાં હોબીને કોઈ લેવા દેવા નથી, કે કોઈને રીડિંગની હોબી છે, ક્રિકેટ રમે છે, તો બેંકવાળાને કોઈ ઇન્ટરેસ્ટ નહીં કે ભાઈ તું ક્રિકેટ રમે છે કે કઈ રીતે. તો ઇન્ટર રિલેટેડ ડેટા છે, કસ્ટમરને બેંકને રિલેટેડ જે ડેટા જોઈએ એના ડેટા, કે એનો મોબાઈલ નંબર જોઈશે, એનું કસ્ટમર આઈડી જોઈશે, એનું એકાઉન્ટ નંબર જોઈશે, તો એ શું થઈ ગયું, ડેટાબેઝ થઈ ગયું.
તો આ ઇન્ટર રિલેટેડ ડેટાનો એક કન્સેપ્ટ થોડો યાદ રાખજો. ઓકે, તો એને ડેટાબેઝ કહેવાય છે. ફરીથી મેં ડેફિનેશન રિપીટ કરી દઉં છું. ડેટાબેઝ ઇઝ ધ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. પછી એક રિયલ એસ્પેક્ટ છે કાં તો ઓરિજિનલ થિંગ્સ છે, વસ્તુ છે વર્લ્ડની, એ રિપ્રેઝન્ટ કરી આપે છે તમને. then મેં એક્ઝામ્પલ આપ્યું છે કસ્ટમર ઓફ બેંકનું, જેના ડેટાબેઝ આ રીતે ક્રિએટ થાય છે, ટેબલ બનાવો છો એ રીતે. જોઈએ છે નેક્સ્ટ ટોપિક છે તમારો DBMS. તો ડીબી ઉપરથી વર્ડ્સ આવે છે DBMS. એક જ વર્ડ્સ ઉમેરાય છે, તમે પાછળ જોયો હશે. પાછળ આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોઈ ગયા કે ડીબી એટલે ડેટાબેઝ કે છે, ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. તો એની પછી જઈએ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો ડેટાબેઝ એટલે શું? તો ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. પછી મેનેજમેન્ટ સિસ્ટમ વિશે જ આપણે ભણવાનું રહે છે. તો ડેફિનેશન આપણા સબ્જેક્ટની પૂરી થઈ જશે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે. ઓકે, તો નેક્સ્ટ છે ડેટાબેઝની ડેફિનેશન જોઈ લઈએ છીએ આપણે. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ ધ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. જે મેં પ્રીવિયસ વાત કરી હમણાં જ કે ડેટાબેઝ એટલે શું? તો કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા છે, જે મેં બોલ્ડમાં લખેલું છે ફોન્ટમાં. then નેક્સ્ટ શું છે? મેનેજમેન્ટ સિસ્ટમની ડેફિનેશન છે. તો એ શું છે? મેનેજમેન્ટ સિસ્ટમ મીન્સ વોટ? સોફ્ટવેર કે જે મેન્ટેન કરે છે આ ડેટાને, કાં તો ડેટાબેઝને મેનિપ્યુલેટ કરે છે કે ભાઈ ઓપરેશન્સ કરે છે વેરિયસ. તો એ શું છે? સેટ ઓફ પ્રોગ્રામ્સ છે. તો એને શું કે મેનેજમેન્ટ સિસ્ટમ સેટ ઓફ પ્રોગ્રામ્સ ટુ મેનિપ્યુલેટ ધોઝ ડેટા. અહીંયા વર્ડ છે એક મેનિપ્યુલેટ. એની વિશે નેક્સ્ટ લાઇનમાં ચર્ચા કરીએ છીએ, પણ ફરીથી ડેફિનેશન થોડી યાદ રાખવાનું ટ્રાય કરીએ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ શું છે. બે ટાઈપ પાડો તમે, ગુજરાતીમાં સંધિ છૂટી પાડવાનું ભણ્યા છો. તો એ સંધિ છૂટી પાડી છે ડીબી પ્લસ MS. તો ડીબીની ડેફિનેશન તમને ખબર છે, કલેક્શન ઓફ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એ ડીબીની ડેફિનેશન થઈ ગઈ. પ્લસ મેનેજમેન્ટ સિસ્ટમ કોને કહેવાય છે? તો શું? કલેક્શન ઓફ ઇન્ટરરિલેટેડ ડેટા પ્લસ સેટ ઓફ પ્રોગ્રામ્સ કે જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એ બંને ભેગા થઈ અને મેનિપ્યુલેટ ડેટા કરે છે. મીન્સ કે મેનિપ્યુલેટ ડેટાને ઓપરેશન્સ કરે છે. નેક્સ્ટ લાઇન જોઈ લો તમે કે ડેટા મેનિપ્યુલેશનનો મતલબ શું છે. તો ડેટા મેનિપ્યુલેશન મીન્સ વોટ? કે વેરિયસ ઓપરેશન્સ છે ડેટા સ્ટોર કરે. આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું કે કસ્ટમરનું નામ નાખી દીધું છે, એની આઈડી છે, મોબાઈલ નંબર છે, એડ્રેસ છે. તો એની ઉપર હવે કયા ઓપરેશન્સ થશે? એક ડેટા સ્ટોર કરે છે. પછી મોડિફાઈ મીન્સ કે માનો કે એડ્રેસ ખોટું લખાઈ ગયું તો એને એડિટ કરવું પડશે મારે. પછી માનો કે આખો ડેટા ખોટો લખાઈ ગયો તો એને ડિલીટ કાં તો રિમૂવ કરવો પડશે. અને રિટ્રીવ કે ચલો ભાઈ મેં ડેટા સ્ટોર કેમ કર્યા? તો મારે ક્યારેક ને ક્યારેક જરૂર પડશે, એટલા માટે મેં એ ડેટા સ્ટોર કરેલા છે. એટલે અહીંયા રિટ્રીવ ડેટા કહે છે. તો ડેટા મેનિપ્યુલેશન મીન્સ વોટ? તો ડેટા મેનિપ્યુલેશન એટલે કે ઓપરેશન્સ પરફોર્મડ ઓન ડેટા. કયા? તો ડેટા સ્ટોર કરો છો, પછી એને મોડિફાય કરો છો, રિમૂવ કાં તો ડિલીટ કરો છો અને રિટ્રીવ કરો છો. તો આ ડેફિનેશન થઈ તમારી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ ધ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા પ્લસ સેટ ઓફ પ્રોગ્રામ્સ ટુ મેનિપ્યુલેટ ધોઝ ડેટા. બરાબર છે. તો આ ડેફિનેશન યાદ રાખવાનો ટ્રાય કરજો લખીને. નેક્સ્ટ જોઈએ છે એક આપણે ઇમેજમાં મેં થોડું એડ કરેલું છે. ફર્સ્ટ છે તમારા જે વર્ડ્સ જોઈ શકો, એક DBMS મીન્સ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેટાબેઝ. ડેટાબેઝ ઇઝ અ વોટ? તો કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા પ્લસ અ સેટ ઓફ પ્રોગ્રામ, જેને શું કહે છે આપણે? મેનેજમેન્ટ સિસ્ટમ. તો બંને ભેગા મળીને શું બનાવે છે? DBMS. તમે જોઈ શકો છો ઇઝીલી. એની પછી છે નેક્સ્ટ કે આ સિસ્ટમનો એક શોર્ટ પણ છે, નામ પણ છે. શું કહે છે? ઓલ્સો નોન એઝ અ ડેટાબેઝ સિસ્ટમ. મેનેજમેન્ટ સિસ્ટમ નહીં, ખાલી ડેટાબેઝ સિસ્ટમ કહે છે એને, જેને શું કહે? DS કહી શકો કાં તો DBS કહી શકો તમે. ડેટાબેઝ સિસ્ટમ એટલે કે DBS. ઓકે. ધ નેક્સ્ટ એનો ગોલ શું છે? તો આ સિસ્ટમ કેમ બનાવી છે? કાં તો કોઈ પણ વસ્તુ બને છે આ વર્લ્ડમાં, કાં તો કોઈ નવી એડિશન કાં તો નવી થિંગ્સ આવે છે, તો એનો ગોલ હોય, પર્ટિક્યુલર હેતુ હોય. તો આનો હેતુ શું છે? તો પ્રોવાઈડ એફિશિયન્સી ફોર ધ સ્ટોર ડેટા. એફિશિયન્સી મીન્સ વોટ? કાર્યક્ષમતા કે કાર્ય કરવાની સ્પીડ. એની કાર્ય કરવાની સ્પીડ છે એની. તો એની વાત છે પ્રોવાઈડ એફિશિયન્સી ફોર સ્ટોર ડેટા. તો ડેટા સ્ટોર કરવામાં ફાસ્ટલી ડેટા સ્ટોર થઈ જાય છે તમારી માટે. ધેન નેક્સ્ટ છે કન્વીનિયન્સ ઇન રિટ્રીવિંગ ડેટા. કન્વીનિયન્સ મીન્સ વોટ? કે સુવિધાજનક. કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ, ભાઈ ફોનની કોઈ ડિક્શનરી છે, 1000 નંબર સ્ટોર કરેલા છે અંદર, પણ તમારે ડેટા કોઈ રિટ્રીવ કરવા છે, પર્ટિક્યુલર કોઈ માણસનો મોબાઈલ નંબર જોઈએ છે, તો તમારે 5-6 પેજ, 10 પેજ, 20 પેજ, 200 પેજ પણ ફેરવવા પડે કદાચ. તો એની જગ્યાએ આધુનિકતાથી આ સોફ્ટવેર જે DBMS સોફ્ટવેર છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, તો એનાથી તમે ઇઝીલી રિટ્રીવ કરી શકો ડેટા. ખાલી તમે નામ નાખી શકો પર્સન, તો એની ઇન્ફોર્મેશન ઇઝીલી અવેલેબલ થઈ જાય. એનું મોબાઈલ નંબર છે, એડ્રેસ, તમારે એની કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હશે તો મળી જશે. તો બે મેઇન ગોલ છે, આ પણ 2 માર્ક્સ માટે છે કે ડિફાઇન ધ DBMS એન્ડ લિસ્ટ આઉટ ઇટ્સ ગોલ.
તો શું ડીબીએમએસથી તમે ડેફિનેશન લખશો અને એની પછી બે ગોલ્સ કે પ્રોવાઈડ ધ એફિશિયન્સી ફોર સ્ટોર ડેટા સ્ટોર કરવામાં કાર્યક્ષમ છે, મીન્સ કે સ્પીડલી થાય છે, પ્લસ કન્વીનિયન્સ ઇન રિટ્રીવિંગ ડેટા, તો ડેટા પાછા મેળવવા માટે આધુનિકતાથી સ્પીડલી તમને અવેલેબલ થઈ જાય છે. ઓકે, ફ્રેન્ડ જોઈએ છે નેક્સ્ટ એના ઓપરેશન્સની વાત કરેલી છે. લાસ્ટ એક ક્વેશ્ચન છે, 2 માર્ક્સની થિયરી છે ઓવરવ્યુમાં, ડીબીએમએસ ઓવરવ્યુની. તો એમાં ઓપરેશન્સ કયા કયા છે, ડીબીએમએસ પર ઓપરેશન, કારણ ડીબીએમએસના ડેટા ઉપર ઓપરેશન્સ કયા છે. તો ડીબીએમએસ પહેલી લાઈન છે કે ઇઝ કન્સિડર એઝ અ કન્ટેનર ટુ સ્ટોર ડેટા. કન્ટેનર મીન્સ વોટ, તમે ટ્રકો જોઈએ છે માર્કેટમાં જે જાય છે એની પર એક કન્ટેનર લાદેલું હોય છે, એમાં કોઈ ડેટા હોય છે, 4 વ્હીલ્સ 2 વ્હીલ્સ એટસેટ્રા, કોઈ પણ ઇન્ફોર્મેશન ગુડ્સ હોઈ શકે. તો એક કન્ટેનર છે ડેટા સ્ટોર કરવા માટેનું. ડીબીએમએસ કેન બી કન્સિડર એઝ એ કે કન્ટેનર છે એમાં ડેટા સ્ટોર થાય છે અને એની પર વેરિયસ પ્રોસેસો થાય છે. તો એ છે તમારું ડીબીએમએસ. નેક્સ્ટ જોઈએ છે તમારું કે વેરિયસ ઓપરેશન પરફોર્મડ ઓન ડીબીએમએસ. કયા કયા ઓપરેશન્સ પરફોર્મ થશે. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, લિસ્ટ ધ વેરિયસ ઓપરેશન્સ ઓફ ડીબીએમએસ. તો પહેલું છે તમારું ક્રિએટ ઓપરેશન છે કે જે ક્રિએટ એટલે બનાવવું કાં તો એક નવી વસ્તુ ક્રિએટ કરવી. તો એનો મતલબ થાય છે ક્રિએટિંગ કન્ટેનર. કન્ટેનરના આપણે સિનોનિમ્સ વર્ડ્સ વાપરી લેશું યાદ રાખવા માટે. ટેબલ, કે આપણે જ્યારે કન્ટેનર વર્ડ્સ છે તો શું સમજશું માઇન્ડમાં, ટેબલ. તો ક્રિએટિંગ અ ટેબલ ફોર અ ડેટાબેઝ, કે ભાઈ ટેબલ છે તો એને સ્ટોર કરવા માટે એક કન્ટેનર ટેબલ જોઈશે. કોઈ પણ ડેટા છે, માનો કે પર્સનના ડેટા છે, એનું નામ છે, સિરિયલ નંબર છે, મોબાઈલ નંબર છે, એડ્રેસ છે, તો એને સ્ટોર કરવા એક ટેબલના ફોર્મમાં આપણે બનાવવું પડશે. તો એ કન્ટેનર બનાવવાની જે પહેલું ઓપરેશન છે ડીબીએમએસ, તો એ શું કહે છે, ક્રિએટ. તો ક્રિએટ અ ટેબલ, એટલે ટેબલ ક્રિએટ કર્યું છે, પછી તમે ડેટા ઇન્સર્ટ કરશો અંદર. તો ડેટા ઇન્સર્ટ ફર્સ્ટ રો છે, સેકન્ડ રો તમે પહેલું નામ લખી એના 4 ડેટા નાખી દો, બીજા નામના 4 ડેટા નાખો. રીતે ઇન્સર્ટિંગ ડેટા ઇન્ટુ ડેટાબેઝ. અને ડેટાબેઝની સિમ્પલ પાછી ડેફિનેશન આપણે પ્રિવિયસલી જોઈ ગયા છીએ, બરાબર છે. ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા, કાં તો આપણી ભાષામાં જઈએ તો કલેક્શન ઓફ ટેબલ્સ. ઓકે, અને ટેબલ્સની ડેફિનેશનમાં શું કહી શકીએ, કલેક્શન ઓફ રો એન્ડ કોલમ. ઓકે, જે નેક્સ્ટ છે અપડેટ છે. તો ડેટા ઇન્સર્ટ થઈ ગયા અને તમારે અપડેટ કરવા છે, બાય મિસ્ટેક કોઈ ડેટા ખોટું નખાઈ ગયો છે, તો એ વખતે શું કરશો, તમે આખો ડિલીટ નહીં કરો, ખાલી નામ ચેન્જ કરો, મોબાઈલ નંબરના છેલ્લા 2 ડિજિટ ખોટા છે તો ખાલી અપડેટ કરી લો. એની માટે આખી રો તમે ડિલીટ નહીં કરી શકો. એડ્રેસ ફરીથી નાખવું, ઈમેલ ફરીથી નાખવું, એના નેમ ફરીથી નાખવા, એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય છે, તો એને મોડિફાઈ કરી શકો ઇઝીલી. ઓકે, તે નેક્સ્ટ છે તમારું ડિલીટ ઓપરેશન છે. તો ભાઈ હવે આખો ડેટા જ બહારનો નખાઈ ગયો છે જે યુઝફુલ છે નહીં, તો એને રિમૂવ કરવો પડશે. તો ડિલીટ ઓપરેશન છે, તો રિમૂવિંગ ડેટા ફ્રોમ ધ ડેટાબેઝ છે. ઓકે, તે નેક્સ્ટ છે તમારું સિલેક્ટ ઓપરેશન, જે રિટ્રીવિંગ છે. મેં આગળ વાત કરી છે, ડેટા તમે સ્ટોર કર્યા તો એને રિટ્રીવ તો કરવા પડશે, ક્યારેક તો જરૂર પડશે. તો એની માટે આપણે સિલેક્ટ ઓપરેશન વિચારીશું કે સિલેક્ટ કરો એટલે પકડો, તો સિલેક્ટ. એની પછી એક ઓપરેશન છે ડિસ્ટ્રોય. તો ચલો ભાઈ આખા ટેબલનું કામ પતી ગયું છે, હવે આપણે જરૂર છે નહીં એ માહિતીની, તો આખું જે કન્ટેનર આપણે બનાવ્યું ફર્સ્ટ ઓપરેશનમાં ક્રિએટ, તો આખા કન્ટેનરને ડિસ્ટ્રોય કરવું એટલે તોડી નાખવું કાં તો એનો નાશ કરી નાખવો. ઓકે, તો ટોટલ 6 ઓપરેશન મેઇન્સ છે જે તમારે યાદ રાખવાના થાય છે, લિસ્ટ કરવાનું થાય છે. 2 માર્ક્સમાં પૂછાય તો ક્રિએટ એટલે કન્ટેનર કાં તો ટેબલ ક્રિએટ કરો છો, એમાં ડેટા ઇન્સર્ટ કરો છો, ડેટા ખોટા ન ખાય તો મોડિફાઈ કરો છો, ટોટલી ડિલીટ કરી શકો છો. સિલેક્ટ મીન્સ કે ડેટા રિટ્રીવ કરો છો, અને ડિસ્ટ્રોય મીન્સ વોટ કે આખા કન્ટેનરને તમે ડિસ્ટ્રોય કરો છો. એની પછીના અધર યુઝફુલ ઓપરેશન પણ છે જે તમે જોઈ શકો, બેકઅપ, રિકવરી, પરફોર્મન્સ મોનિટરિંગ છે અને ઓથોરાઇઝિંગ ડેટા એક્સેસ. આ 4ની મેં ડિટેલમાં વાત નથી કરતો, ખાલી જનરલી વર્ડ્સ યાદ રાખેલો. બેકઅપ મીન્સ વોટ, માનો કે તમારો મોબાઈલ છે, એમાં મોબાઈલ નંબરમાં જે ડેટા છે તમારા, કાં તો ઇમેજ છે, કોન્ટેક્ટ નંબર છે, બેકઅપ લીધેલા છે, અને તમારો ફોન ખોવાઈ ગયો કાં તો કોઈ ચોરી ગયું છે, તો એ વખતે બેકઅપ તમે લાવી શકો. ઓનલાઈન ગૂગલનું એકાઉન્ટ કોઈ બીજે ડિવાઇસમાં નાખો તો કે તમારા ડેટા બેકઅપ થઈ શકે, કાં તો પાછા તમે મેળવી શકો. અને એ પાછા મેળવવાની પ્રોસેસને શું કહે છે, રિકવરી. પહેલાનો વર્ડ શું છે, બેકઅપ મીન્સ કે કોપી કરો. તમે કોઈ એક જગ્યાએ ડેટા છે એની કોપી ઓનલાઈન તમે ડ્રાઈવમાં સ્ટોર કરી શકો, કાં તો કોઈ એવું ઓનલાઈન ક્લાઉડ સિસ્ટમમાં તમે સ્ટોર કરી શકો. અને રિકવર, તો માનો કે તમારી ડિવાઇસ સ્ટોલન કાં તો અનઅવેલેબલ થઈ ગઈ છે, કામ નથી કરતી, તો એ વખતે ત્યાં સ્ટોર કરેલા ડેટા છે ઓનલાઈન એ પાછા તમારા ડિવાઇસમાં રિકવર કરો, મીન્સ કે ડાઉનલોડ કરો ફરીથી, તો એને શું કહે છે, રિકવર. જેમ છે પરફોર્મન્સ મોનિટરિંગ છે, તો સિસ્ટમ છે એનું પરફોર્મન્સ કેવું છે, ડેટા રિટ્રીવ કરવાનું, સ્ટોર કરવાનું, ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરવાનું, એ પણ એક ક્રાઇટેરિયા છે એનો. then લાસ્ટ છે ઓથોરાઇઝિંગ ડેટા એક્સેસ મીન્સ વોટ કે તમારું જે ડેટા છે, તમે ફિંગરપ્રિન્ટ આપો છો તમારી ડિવાઇસને લોક કરવા માટે, કોઈ પાસવર્ડ આપો છો 4 ડિજિટનો, કાં તો પાસવર્ડ આપો છો 8 કેરેક્ટર્સ કાં તો ડિજિટ્સનો, તો શું
એનીથી ઓથોરાઇઝિંગ, તમે ઓથોરાઇઝ પર્સન છો કે નહીં, તમારા ડેટા છે, તમે ફેસબુકમાં જાઓ છો તો લોગિન કરો છો, તમારું ઈમેલ એડ્રેસ ને પાસવર્ડ હશે તો જ તમારું એકાઉન્ટ ઓપન થશે. ઓકે, તો એ ઓથોરાઇઝ કરે છે કે આ ડેટાનું જે ઓનર છે કાં તો માલિક છે એ આ સામે જે યુઝર આઈડી પાસવર્ડ આપે એ છે. ઓકે, તો આટલા ઓપરેશન્સ છે જે તમારે યાદ રાખવાના છે. ફર્સ્ટ લાઇન છે કે DBMS છે, કન્સિડર એઝ અ કન્ટેનર ટુ સ્ટોર ડેટા છે. ઓપરેશન્સ 6 આપણે જોયા છે. ક્રિએટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ છે, સિલેક્ટ છે અને ડિસ્ટ્રોય છે, અને લાસ્ટમાં 4 છે. મેઇન 6 ઓપરેશન લખવાના થાય. જો તમારી એક્ઝામ પૂછાય છે ડિફાઇન ધ DBMS એન્ડ લિસ્ટ આઉટ ઇટ ઓપરેશન, તો તમારે 6 લખવાના થાય. વાયવાના ક્વેશ્ચનમાં પણ 6 જ બોલવાના થશે. ઓકે, નેક્સ્ટ છે તમારું એક્ઝામ્પલ આપ્યું છે મેં. અહીં સ્ટુડન્ટનું ટેબલ ક્રિએટ કર્યું, મીન્સ કે કન્ટેનર ક્રિએટ કર્યું છે. એની 3 કોલમ્સ લીધી છે, એનરોલમેન્ટ નંબર છે, સ્ટુડન્ટ નેમ છે, બ્રાન્ચીસ છે. એમાં એનરોલમેન્ટ નંબરમાં મેં તમારા નંબર નાખ્યા છે, મીન્સ કે ડેટા ઇન્સર્ટ કરો. પહેલાં ક્રિએટ કર્યું ઓપરેશન્સ, પછી ડેટા ઇન્સર્ટ કર્યા કે નામ છે રમેશ સિવિલમાં છે, પછી કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ એટસેટ્રા. અપડેટ છે તો માનો કે રમેશ સિવિલની જગ્યાએ એની ઇલેક્ટ્રિકલમાં લેવું છે તો રમેશ અને 1901 ફરીથી નહીં લખવું પડે. આપણે સિવિલની જગ્યાએ શું કરશું, ખાલી ઇલેક્ટ્રિકલ કરી દઈશું. એને શું કહેવાય, અપડેટ કહેવાય, કાં તો મોડિફાય કર્યા કહેવાય. ડિલીટ છે કે ભાઈ ધવલ છે જેને ઇલેક્ટ્રિકલમાં એડમિશન નહીં લેવું, આ તો હવે એને ચેન્જ કરવું છે, આખું ટોટલી કોલેજ છોડીને જતો રહે છે, લીવ થાય છે ત્યાંથી, તો આપણે શું કરશું, એની રોને ડિલીટ કરશું જે આપણી માટે કામની નથી. અને સિલેક્ટ ઓપરેશન જોઈએ છે તો માનો કે આપણે 1902 છે એના ડેટા જોઈએ છે, કઈ બ્રાન્ચમાં ભણે છે કાં તો એનું નામ શું છે, તો આપણે ખાલી શું પૂછશું ડેટાબેઝના ટેબલને કે ભાઈ જેનો એનરોલમેન્ટ નંબર 1902 છે એનું નામ શું છે કાં તો કઈ બ્રાન્ચમાં ભણે છે. જે આપણે અટેન્ડન્સ સિસ્ટમ જેવું થઈ ગયું, 1902 બોલું છું તો યસ સર વાલું, તો આપણે ટેબલ એ જ આપણને આન્સર આપશે કે આનું નામ મહેશ છે ને કોમ્પ્યુટર બ્રાન્ચમાં ભણે છે. ઓકે, ડિસ્ટ્રોય છે મીન્સ કે આખું ટેબલ તમારું ડેટા સાથે તમે ડિલીટ કરી નાખો છો કન્ટેનર એટ લાસ્ટ, તો એ ડિસ્ટ્રોય છે. આ 6 ઓપરેશન્સ આ ટેબલ થ્રુ તમે સમજી શકો છો. ઓકે, નેક્સ્ટ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કોઈ પણ ક્વેરી હશે તો તમે મને વોટ્સઅપ કોન્ટેક્ટ કરી શકો. મેં આ પીપીટી છે એની PDF પણ ગ્રુપમાં શેર કરું છું. ઓકે, અને યુટ્યુબ લિંક પણ શેર કરેલી છે, અને કોઈ પણ કન્ફ્યુઝન હશે તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ. અને ઘરે રહો છો તો થોડા સ્ટે હોમ એન્ડ સ્ટે હેલ્ધી રહેજો, કેમ કે થોડું ઘણું કોરોનાના કેસ થોડા ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, તો એ હિસાબે ઘરે રહીને સ્ટડી કરવાનું ટ્રાય કરજો. અને જેટલા વિડીયોઝ છે મારી ઇન્સ્ટિટ્યૂટ તરફથી મૂકે છે, તો મારો જે સ્ટાફ મેમ્બરો છે, મારી જે ટીમ છે HPPની, જેટલી વિડીયો મૂકે છે ઘરે બેઠા બેઠા તમે જોઈ શકો. યુટ્યુબમાં 5-10 મિનિટની વિડીયો હશે, તમારો ડેટા પણ એટલો કન્ઝ્યુમ નહીં કરે, પ્લસ એને લખવાનો ટ્રાય કરજો. ગ્રુપોમાં ફેકલ્ટીઓ તમને કોન્ટેક્ટ કરશે તો એનું અસાઇનમેન્ટ છે કાં તો IMP મટીરિયલ છે એ લખીને તૈયાર કરજો, કે જેથી તમે જ્યારે કોલેજમાં આવો તો એ વખતે તમને મટીરિયલ મળી રહે, પ્લસ જે આગળની સ્ટડી છે તમારી, તમને એવું નહીં લાગે કે મારી સ્ટડી બાકી રહી ગઈ અને એક્ઝામ આવી ગઈ. ઓકે, તો ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ.